બાબતો શેર કરવા માંગુ છું અને બહુ અજાયબની વાત છે. આવું પહેલી વાર બન્યું છે આટલા વર્ષોની અંદર કે 2025 તારીખ થઈ ગઈ નહીં, એટલે 3 ને ચોથા અઠવાડિયામાં આવ્યા અને ચોથા અઠવાડિયામાં પહેલી વાર આજે વચન આપી રહ્યો છું. અને આમ તો જો કે જસુ મસીહ સિસ્ટર આજે વચન આપવાના હોય, પણ ખબર નહીં પ્રભુએ કેવી યોજના કરી અને એમણે મને મેસેજ કર્યો કે ભાઈ હું શુક્રવારે વચન આપીશ, અને એમ મારે આજે બોલવાનું થયું. નહીં તો નવા અઠવાડિયામાં મારે બુધવારના દિવસે વચન આવતું હે ને. પણ ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુના આયોજન જે આપણી માટે છે એ સર્વશ્રેષ્ઠ છે, સારા છે અને એ સર્વ સમય સારા હોય છે. હાલેલુયા. જ્યારે તમને મને લાગે છે કે તેમના આયોજનો આપણી માટે કદાચ અત્યારે દુઃખદાયક છે, મુશ્કેલીવાળા છે, પણ એમાં પણ આપણા પ્રભુ આપણા માટે ભલું કરનારા ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર ઈશ્વરની સ્તુતિ કરતા, આભાર માનતા આ વર્ષમાં જ્યારે તમારી આગળ બોલવા માટે પ્રભુએ કૃપા આપી છે ત્યારે જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. અને આમ જ આખું વર્ષ તે આપણી સાથે પ્રભુ વચનો દ્વારા વાત કરે, તમારી સાથે વાત કરે, મારી સાથે વાત કરે, અને આપણે બધા જ વચનો દ્વારા આશીર્વાદિત થાય. હાલેલુયા. ફરી એકવાર નવા વર્ષમાં હું પ્રભુનો આભાર માનતા આપ સર્વનો પણ પુષ્કળ આભાર માનું છું. તમે જેઓ દર બુધવારે, શુક્રવારે રોજની સવાર સાંજની પ્રાર્થનાઓમાં, યુટ્યુબ, ફેસબુક, ઓડિયો સેવા બધામાં તમે સહકાર આપો છો, ભાગ લો છો, પ્રાર્થના કરો છો, બીજાને મોકલો છો, શેર કરો છો. અને મારા હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ તમને એ બધાને માટે આશીર્વાદ આપો. હાલેલુયા. હું જાણું છું તમારા મના ઘણા બધાની પરિસ્થિતિ અત્યારે એવી સારી નથી કે એટલી સહેલાઈથી પ્રભુનું કામ થાય. ઘણી મુશ્કેલીઓ વચ્ચે તમે બધા જીવી રહ્યા છો, પણ હું તમને વિશ્વાસ અપાવું છું કે પ્રભુ તમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢીને એક ઉચ્ચ સ્થાન પર બહુ જલ્દીથી લઈ જનાર છે. હાલેલુયા. એમાં મારી ટીમની પણ વાત કરીશ અને મારા કુટુંબની પણ વાત કરીશ કે અમે લોકો પણ એક સ્ટ્રગલમાં છે, પણ પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. અને જ્યારે હું આ વચન મારે જે લેવાનું હતું એ મેં બહુ સમય પહેલા પસંદ કર્યું હતું, લગભગ ડિસેમ્બરના ટાઈમની અંદર જ. અને માગીઓ વાળો જે શાસ્ત્ર ભાગ છે, માગીઓ આવ્યા અને એ શાસ્ત્ર ભાગ જાન્યુઆરીના પહેલા અઠવાડિયા માટે મેં તૈયાર કર્યો હતો. પણ ત્યારબાદ મારા પિતાનું અવસાન થયું અને પછી ગેપ આવી, એમાં હું એ વચન આપી શક્યો નહીં. પણ જ્યારે ફરીવાર દેવ એ વચન બોલવા માટે કૃપા આપશે ત્યારે હું તમારી સમક્ષ એને લઈને આવીશ. અને એ પહેલા બ્લેસ મેથોડિસ્ટ ચર્ચમાં ગયા અને ગયા રવિવારે પ્રભુનું વચન આપવા માટે તક મળી, માટે પ્રભુની સ્તુતિ કરું છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે શાસ્ત્ર ભાગ છે એમાં જે પહેલી થોડી કલમો છે 13મા અધ્યાયની, જે મારી વિશે લખેલી છે, નીલાબેનને વિનંતી કરીશ કે તે થોડી બધી કલમો વાંચશે, કદાચ 9 સુધી હશે. લુકની લખેલી સુવાર્તા 13મો અધ્યાય હશે. હા, લુકની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 6 થી લઈને આપણે 9 સુધી આપણે જોઈએ. વળી તેમણે આ દ્રષ્ટાંત કહ્યું, કોઈ એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી. તે તેના પરથી ફળ શોધતો આવ્યો, પણ એકે જળ્યું નહીં. ત્યારે તેણે દ્રાક્ષવાડીના માળીને કહ્યું, જો આ 3 વર્ષથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એકે જળતું નથી, તેને કાપી નાખ. ને વળી જમીન કેમ નકામી રોકે છે? તે વળી જમીન કેમ નકામી રોકે છે? તેણે તેમને ઉત્તર આપ્યો, સાહેબ, તેને આ વર્ષ પણ રહેવા દો. એટલામાં હું તેની આસપાસ ખોદું ને ખાતર નાખું. જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક, અને નહીં આવે તો તેને કાપી નાખજે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે જાણીએ છીએ આ વચન પ્રભુના સેવક સેવિકાએ ઘણીવાર આપ્યું છે, આપણે ઘણીવાર સાંભળ્યું છે. મિનિસ્ટ્રીમાં પણ આ વચન આપવામાં આવ્યું છે. એક વખત મેં પણ આપ્યું છે, જસુમતી સિસ્ટરે પણ આપ્યું છે, અને પ્રભુ મંદિરોમાં પણ આપણે આ વચનને ઘણી બધી વખત આપણે સાંભળ્યું છે. પણ પ્રભુનું વચન જ્યારે પણ આપણે વાંચીએ ત્યારે એ આપણી સાથે નવેસરથી વાત કરે છે. નહીં, મેં એક બર્થડેમાં જનરલી જતો નથી, પણ અમારા ચર્ચમાં એક સભ્ય હતા, તેમના ત્યાં કોઈ પ્રસંગ હતો જન્મનો, અને હું ગયો હતો અને મને વચન આપવાની તેમણે વચન આપવા માટે મને વિનંતી કરી અને મારી જવાબદારી હતી. ત્યારે મેં એમને કહ્યું હતું કે એક જગ્યા પર એવું કહેવામાં આવ્યું કે કંઈક નવું કહો, નવું.
અને મેં એમાંથી ગીતશાસ્ત્રમાંથી જે વચન કાઢીને એમને કહ્યું કે આ દિવસ આપણને યહોવાએ આપ્યો છે, એમાં આપણે આનંદ કરીએ. આ દિવસ આજનો દિવસ નહીં, આજે જ નહીં, પણ આ દિવસ જ્યારે જ્યારે આપણે પ્રભુની આગળ દિવસમાં ઊભા થઈએ છીએ ત્યારે એ દિવસ આપણી માટે નવો બની જાય છે, નવા આશીર્વાદો સાથે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે જે શેઠ છે, માલિક છે, એ પિતા છે. હાલેલુયા. અને જે માળી છે, જે એ પ્રભુ ઈસુ છે, અને જે ઝાડ છે એ આપણે લોકો છે. હાલેલુયા. ઘણા બધા લોકોના જીવન પૂરા થઈ ગયા છે, જેમાં આપણા અંગત વલાઓ પણ છે. હાલેલુયા. પણ તમે જુઓ કે નવા વર્ષની અંદર આજે અત્યારે પણ આપણે બધા જ જીવતાઓની ભૂમિ પર છે, અને જાણે આપણા બધાને માટે પ્રભુ ઈસુએ મધ્યસ્થતા કરી છે, બે હાથ જોડીને. પિતા એમને આ વર્ષ રાખ. બહુ ગંભીર બાબત છે વાલા મિત્રો. જો કદાચ આને સમજીએ તો હું તમને કહું છું કે આપણા રૂવાટા ઉભા થઈ જાય કે મને આ વર્ષ કેમનું મળ્યું છે. જો આ વચનને આપણી જાત સાથે આપણે વાત કરીએ તો આ વચન કે છે કે મને આ વર્ષ મળ્યું છે. આ વર્ષમાં કે છે માળી એની આસપાસ ખોદું, પાણી નાખો, ખાતર નાખો, અને પછી જો એવું ન થાય, ફળ ના આવે તો તું એને એ પ્રમાણે કરજે. એટલે જો જેમ વચન કે છે કે જે ઝાડ ફળ આપતું નથી, કુહાડી એમની તૈયાર છે, એ વચન પણ આપણે વાંચીએ છીએ કે જે ઝાડ પર, ડાળ પર ફળ લાગતા નથી, એમની કુહાડી તૈયાર છે, કાપી નાખશે. ત્યારે એ કાપવાનો વખત આવશે. સભા શિક્ષક આપણને શીખવાડે છે કાપવાનો, રોપવાનો વખત છે, એમ એ સમય ત્યારે શરૂ થશે. પણ અત્યારે વાલા મિત્રો કૃપાનો સમય છે, અને કૃપાના સમયની અંદર આપણને પ્રભુએ આ વચન આપણને પૂરું પાડ્યું છે. હાલેલુયા. હું બહુ ઘણું બધું મેં જોયું. યેસાયા પ્રભુના પુસ્તકમાં એક સુંદર કલમ મળી, ગલાતીના પત્રમાંથી એક સુંદર કલમ મળી, ને એને પ્રભુ ઈસુ દર વખતે આપણી માટે મધ્યસ્થતા કરે છે. મધ્યસ્થતા, રાઈટ. અને તમે જુઓ તો એક એવી દંતકથા છે, હું ઘડી ઘડી વારે વારે કહું છું, બીજી જયારે મને મળશે ત્યારે પણ હું કહીશ કે યહોવા બાપ તો કહે છે પ્રમુખ શીખને જઈને રણસીંગડું વગાડી દે, પણ પ્રભુ ઈસુ વચ્ચે આવે છે તમારા અને મારા માટે, અને તેમના વિંધાયેલા હાથ ખીલા બતાવે છે પિતાને કે પિતા, માથાનો કુખ બતાવે છે, પગના ઘા બતાવે છે કે હજી વાર છે, હજી ઘણા બધા લોકોએ તમારો સ્વીકાર કર્યો નથી. જો આપણી માટે કહીએ તો હજી આપણે ઘણા બધા લોકોને વચન આપ્યું નથી, ઘણા બધા લોકોને આપણે સુવાર્તા આપી નથી, ઘણા બધા લોકો માટે આપણે પ્રાર્થના કરી નથી, ઘણા બધા લોકોને આપણે સુવાર્તા આપી નથી, ઘણા બધા લોકોને ઈસુ વિશે વાત કરી નથી, અને ઘણા બધા લોકો માટે હજી પણ પ્રાર્થના કરી નથી. જો આપણે વિશ્વાસીઓ છે, આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ, તો આજનું આ વચન આપણી માટે આ રીતનું વાત કરે છે. ભાઈ, તને મારું નામ મળ્યું, મેં તારા જીવનમાં કાર્ય કર્યું, મેં તને બચાવ્યું, મેં તને બચાવી. શું તે બીજાઓને મારું નામ આપ્યું? બીજાઓનું જીવન બચે જો આ બાબતોની માટે આપણો ન્યાય કરવામાં આવે. પ્રભુની આગળ જે દિવસે આપણે આ બાબતને લીધે ઉભું રહેવાનું થશે, પ્રભુ કહેશે જે મેં તારા માટે વચ્ચે મધ્યસ્થ કરી અને કહ્યું કે પિતા, તેને આ વર્ષે પણ રહેવા દે, આ વર્ષે પણ તેને રહેવા દે, એટલામાં હું તેની આસપાસ ખોદું ને ખાતર નાખું, અને જો ત્યાર પછી તેને ફળ ના આવે તો કાપી નાખજે. ગજબની બાબત છે ને, સખતની બાબત છે. જો આ વર્ષમાં 2025માં આપણે સફળ થતા નથી, આપણે પ્રભુનું કામ કરતા નથી, તો ભલે 2026 જોઈએ છે, પણ આપણે આત્મિક રીતે મરી ગયેલા છે. વી આર ડેડ સ્પિરિચ્યુઅલી. શરીરના બળથી આપણે જીવી રહ્યા છે, પણ આપણો મૃત્યુ સ્પિરિચ્યુઅલી થઈ ચૂક્યું છે. કેમ કે જે પ્રમાણે ઈશ્વર તમને અને મને જોવા માંગે છે એ પ્રમાણે આપણે નથી. હાલેલુયા. અને હું તમને કહીશ કે અહીં લખેલું જોશો તો હું જે બોલી રહ્યો છું એમાં એક પણ શબ્દ નથી
રાઈટ નાવ જે પ્રભુ આપણને કહેવા માંગે છે, તમને અને મને જે કહેવા માંગે છે, એ શબ્દો હું તમારી આગળ બોલી રહ્યો છું, કેમ કે આવું મેં નહોતું વિચાર્યું. આ જે કઈ છે ઈશ્વરને મહિમા મળો કે જો મારા દીકરાને હજી આ ઘરની મુલાકાત લેવાની બાકી છે, પ્રાર્થના કરવાની બાકી છે, હજુ મારું નામ આપવાનું આ જગ્યા પર બાકી છે, મારે તેનો ઉપયોગ કરવાનો છે. અને શું આપણે એવા ખ્રિસ્તી બનેલા રહીશું કે આપણે 9 વર્ષ ઉજવીએ, પામ સન્ડે ઉજવીએ, ગુડ ફ્રાઈડે ઉજવીએ, ઈસ્ટર ઉજવીએ, ફરીથી 1 ડિસેમ્બરથી ક્રિસમસના આનંદમાં ભરાઈ જઈએ અને ત્યારબાદ જીવન પૂરું થાય ત્યારે આપણે બધું આપણા જીવનની વ્યવસ્થાઓ કરી અને જીવન પૂરું થાય એની માટે રાહ જોઈને જાણે આપણે ઊંઘી જઈએ. વાલા મિત્રો, we got a chance spiritually જીવવાને માટે આપણને પ્રભુએ ઉત્તમ તક આપી છે. હાલેલુયા. અને આ તક તમારી અને મારી પાસેથી કોઈ લઈ જનાર નથી. ચોક્કસ શેતાન આપણને ઘણી બધી રીતે અટકાવે છે, ઘણા બધા રીતે આપણને દિશાહીન કરે છે. આ જ પ્રભુનું કામ છે, આની તરફ જા, આ જ પ્રભુનું કામ છે, આની તરફ જા, આ જ પ્રભુનું કામ છે, તેના તરફ જા. શેતાન આપણને ઘણી વાર ડિસ્ટ્રેક્ટ કરે છે, પણ આપણે આત્મિક રીતે જો જાગૃત હોઈશું તો આપણી આત્મિક આંખો ખુલી હશે અને આપણને રસ્તો દેખાશે. કેમ કે ત્યાં વચનમાં એવું લખ્યું છે કે એ રસ્તો જડે છે એવા બહુ ઓછા છે. કયો રસ્તો? સાંકડો રસ્તો કે જે સ્વર્ગે જાય છે, પ્રભુ પાસે જાય છે, કે છે બહુ થોડાને મળે છે, બહુ થોડાને મળે છે. અને હું હંમેશા એ વાતથી ગભરાઉં છું કોઈ પણ કામ કરતા પહેલા, કોઈ પણ જગ્યાએ. શું આ પ્રભુનું સોંપેલું કામ હું કરી રહ્યો છું કે હું તેમના માળખાની બહાર છું, અથવા આ માણસોને ગમતું કાર્ય છે? વાલા મિત્રો, તમને ને મને જે આ વર્ષ મળ્યું છે એના માટે પિતાને વિનંતી કરવામાં આવી છે. શેઠ પિતા, અબા બાપ, તમે પ્રિન્સને રહેવા દો, આ વર્ષ તેને આપો. આ વર્ષમાં રાહ જોઈએ કે તે કેવું કામ કરે છે, કેવી રીતના મિનિસ્ટ્રી ચલાવે છે, કેવી રીતના પ્રાર્થના કરે છે, કેવી રીતના વચન કરે છે, આપે છે, કેવી રીતના સ્તુતિ આરાધના કરાવે છે, કેવી રીતના આપણા લોકોને, પ્રભુના લોકોને માટે ઉપયોગી થાય છે. કે પછી મને મનગમતી સેવા કરીને હું એમાં વ્યસ્ત છું? આપણી સેવાઓ વિશે આપણને સાવધ રહેવાનું કહ્યું છે. જો તમે ફૂટબોલ મેચ જોતા હોય તો એમાં હાફ ટાઈમ આવે અને 30 મિનિટનો હોય, અલગ અલગ કદાચ રૂલ્સ હોય તો. પણ જ્યારે વિરોધી ટીમ ગોલ કરી ચૂકી હોય અને સામેની ટીમ જોડે કોઈ ગોલ ના હોય, તે લોકો 30 મિનિટ પસાર કરવાને માટે બોલને તેમની પાસે રાખે કે સામેની ટીમ ગોલ કરીને બરાબર ના કરે, સામેની ટીમ જીતી ના જાય અને પોતાની જીત થાય. એમ આજે પણ શેતાનની પાસે એ જ પોલિસી છે કે આપણે સાચા માર્ગ પર વધીને પ્રભુનું કામ ન કરીએ, પણ આપણને આડા અવળા માર્ગે આપણને મોકલી દેવામાં આવે છે. વાલા મિત્રો, અને જે આપણને જીવન મળ્યું છે, જે આપણા પર કૃપા કરવામાં આવી છે, જે માટે આપણે માટે મધ્યસ્થ કરવામાં આવી છે, વાલા મિત્રો, આપણે એનાથી બહુ છેટે છે. અને હજી પણ ઘણી બધી એવી જગ્યા પર ઘણી એવી બાબતો બની રહી છે અને જેના દ્વારા ઘણા બધા લોકો ડિસ્ટ્રેક્ટ થાય છે, પોતાના માર્ગથી ભટકી જાય છે. પ્રભુનું વચન કહે છે કે જો એવો સમય પણ આવે છે કે પાછલા સમયમાં પસંદ કરેલા પણ ભૂલાવામાં નંખાશે. બહુ સજાગ બનીએ, કેમ કે આપણને આ જીવન મળ્યું છે વાલા મિત્રો, અને એના માટે તમને અને મારી માટે મધ્યસ્થ કે કોણ પોતાનો જીવ આપે? વચન કે નીતિ વચનમાં આપણે કે કોઈ સારા માણસને માટે કોઈ એક વ્યક્તિ, માફ કરજો, પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ એક વ્યક્તિને માટે જો સારો હોય તો કોઈ મરવાને માટે તૈયાર થાય. પત્રમાં વાંચીએ છીએ આપણે,
પણ આપણે તો જયારે તેના દુશ્મન હતા, તેને ઓળખતા પણ નતા, એને ન ગમતા કામો કરતા હતા, ત્યારે તેમણે આપણા માટે વધસ્તંભ પર મરવાને માટે, બલિદાન આપવાને માટે તેમની તૈયારી બતાવી. જૂના કરારમાં વાંચે છે કે મારા માટે કોઈ છિંદામાં ઉભા રહેનાર મળ્યું નહીં. મારા મિત્રો, પ્રભુએ આપણને આ સુંદર તક આપી છે, બહુ સુંદર તક આપી છે. એને આપણે જવા ના દઈએ. સ્પિરિચ્યુઅલી આપણે જીવન જીવીએ, જીવતા રહીએ, જાગતા રહીએ, આગળ વધીએ. તેમણે આપણા માટે પોતાનો જીવ આપ્યો છે. હાલેલુયા. તેમણે He has given his life. મારા અને તમારા માટે. જુઓ, યશાયા પ્રબોધકનું પુસ્તક 53 અને 5મી કલમ જો આપણે જોઈએ, 53 અને 5મી કલમ, 53 and 5. યશાયાનું પુસ્તક 53મો અધ્યાય અને 5મી કલમ આ બાબત અહીંયા જણાવે છે. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આમીન. આપણા માટે, આપણા અપરાધોને લીધે આપણને શાંતિ મળે, આપણી શિક્ષા તેમણે લઈ લે. બધું આપણે જોઈએ છે ને, ચેક કરી. પ્રેઝ ધ લોર્ડ ફોર અસ. આપણા માટે, આપણા માટે, આપણા માટે, આપણા માટે. કોણ આવું કરે? કોણ આવું કરે? કોઈ નહીં. આ જગતમાં સગા ભાઈ બહેન હોય તો પણ એકબીજાને માટે ઉભા ના થાય. ઘણી વખત કિડની નથી આપતા, આંખ નથી આપતા. ત્યારે આપણા ઈશ્વરે આપણને જીવન મળે તેના માટે પોતાનો જીવ આપ્યો. બહુ એક સુંદર વાર્તા છે. પરદેશની અંદર એક પ્રવાસી હતો અને એ રાજાઓના સમયની એ બાબતો હતી. મતલબ એ સમય રાજાઓનો કાળ ચાલતો હતો અને એક પરદેશીએ ભૂલ કરી અને એને મોતની સજા જાહેર કરવામાં આવી. હવે એ પરદેશીનો એક મિત્ર હતો અને પરદેશીએ જઈને વિનંતી કરી કે રાજા, હું આ રાજ્યમાં, આ દેશમાં પરદેશી છું, મને એક તક આપ કે હું મારા દીકરાને જોઈ લઉં, મારી પત્નીને મળી લઉં, મારા કુટુંબને માટે મેં જે કંઈ કમાવ્યું ભેગું કર્યું આપી દઉં, હું પાછો આવું અને તમે જે દિવસ મુકરર કરો એ દિવસે હું મોતની સજા લઈ લઈશ. રાજા કહે છે, એમ નહીં, હું તને એક શરત પર છોડી શકું છું. જો કોઈ તારા માટે તૈયાર થાય તો, તારી જગ્યાએ જામીનગીરી કે જો તું ન આવે તો હું તેને ચડાવી દઉં ફાંસીના માંચને. દુઃખી થઈને જતો હતો એટલામાં એના મિત્રો આવ્યા, મળ્યાને, ચલો આવું છું. રાજાને કહે છે, રાજા, હું એની જગ્યાએ મોતની સજા ભોગવીશ જો મારો મિત્ર પાછો નહીં આવે તો. પેલો પરદેશી નીકળી પડ્યો એના દેશની અંદર એના પરિવારને મળવા માટે, છેલ્લી સલામ કહેવાને માટે. અને જે દિવસ નક્કી થયો હતો એ દિવસ આવી ગયો. રાજાએ પેલાને બોલાયો, એના મિત્રને. તારો મિત્ર થયો નથી. તો એ મિત્રએ કહ્યું, ઓકે, કઈ વાંધો નહીં, મને લઈ જાઓ, તૈયારી શરૂ કરી દો, હું જેમ કહ્યું છે એ પ્રમાણે કર્યા વગર રહીશ નહીં, કેમ કે એ મારો મિત્ર છે. અને એ મિત્રને સૈનિકોએ પકડી લીધો, હાથ બાંધ્યા અને ફાંસીના માંચડા તરફ તેમને લઈ જવામાં આવ્યા. અને ત્યાં તો પેલો પરદેશી દોડતો દોડતો આવ્યો. રાજાજી, ઉભારો ઉભારો, હું આવી ગયો છું, થોડો મોડો પડ્યો છું, લેટ થયો છું, બીમાર થઈ ગયો હતો. અને રાજાએ બેઉ જણને દરબારમાં બોલાવ્યા. પેલાને કીધું, તું કેમ નો કે આના માટે જામીનગીરી તૈયાર લગાવ્યો? નાય હોત તો તને ફાંસી થઈ જતી. રાજા, એ મારો મિત્ર છે, હું એના પર પ્રેમ કરું છું, મને વિશ્વાસ હતો કે મારો મિત્ર મને આવશે એટલે એના માટે હું જામીનગીર થયો. અને પેલા એમ કીધું પરદેશીને, હા, એ મારો મિત્ર છે,
મારી સજા એને ન થાય, કોઈ હિસાબે ન થાય. એણે મારા માટે જવાબદારી જે લીધી, મારા માટે જે એણે પોતાનો જીવ દાવ પર લગાવ્યો, હું એ જીવ જવા ન દઉં. હું એવો મારા મિત્રને પ્રેમ કરું છું. અને રાજાએ આવી દોસ્તી એકબીજા પ્રત્યેના સ્વાર્પણને જોઈને પરદેશીની સજા માફ કરી દીધી. વાલા મિત્રો, આ તો એક વાર્તા છે, પણ આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા ઉદ્ધારકે, આપણા તારનારે આપણી સાથે આવું જ કર્યું છે. તેમણે આપણા અપરાધો તેમણે લઈ લીધા છે. તમને ને મને જીવન મળે. જુઓ ગલાતી 1 અને 4, ગલાતીઓનું પુસ્તક, પત્ર, ક્ષમા કરજો, ગલાતીનું પત્ર, 1 અધ્યાય અને 4 કલમ આ પ્રમાણે કહે છે, તેમણે ગલાતીયનું પુસ્તક તેનો 1 અધ્યાય અને 4 કલમ આ બાબતો જણાવે છે. તેમણે આપણા પાપને માટે પોતાનું શ્વાપણ કર્યું, Yes. એ માટે કે આપણા ઈશ્વર તથા પિતાની ઈચ્છા પ્રમાણે તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે. આમીન. હાલના ભૂંડા જગતમાંથી આપણને છોડાવે. હાલેલુયા. તેને માટે તેમણે પોતાનું સ્વાર્પણ કર્યું. હાલેલુયા. ઈશ્વરે બધી જગ્યાએ આપણે માટે તેઓ ઉભા રહ્યા છે. આપણે માટે તેમણે મધ્યસ્થતા કરી છે. આપણો જીવ બચાવ્યો છે. આપણને જીવન, પુષ્કળ જીવન મળે એના માટે તેમણે બાહેધરી આપી છે. પિતા, આ વર્ષ તો પ્રિન્સને આપ. હવે જેમ અંગ્રેજીમાં કહેવત છે, ધ બોલ ઇઝ ઇન યોર કોર્ટ. હવે દાવ આપણા હાથમાં છે. આપણે કેમનું રમીએ છીએ, કેવી રીતના જીવીએ છીએ, આપણા જીવન દ્વારા શું આપણા ઈશ્વરને આ વર્ષમાં મહિમા મળનાર છે? શું આપણે સાચા રસ્તા પર છે, આપણે રસ્તા પર છે કે આપણને એ સાંકડો રસ્તો મળનાર છે, કે હજી પણ આપણે જગત અને જગતની બાબતોમાં અથવા જે પ્રભુની બાબતો નથી એ બાબતોમાં જ આપણે જોડાયેલા છે? આપણે આ વર્ષ પૂરું થતા પહેલા એ બાબતો શોધી લેવાની છે. મેં કેટલીક બાબતો અહીંયા લખી છે. શું નવા વર્ષમાં આપણે ગંભીર છે? આપણી જાતની સાથે આપણે પ્રશ્ન કરીએ. શું આપણે સિરિયસ છે પ્રભુને માટે, કાર્ય કરવાના માટે, કે હજી પણ આપણે બસ સુતા સુતા 2 મિનિટ પ્રાર્થના કરી લઈએ છીએ? સુતા સુતા જ આભાર માની લઈએ છીએ, કે હજી પણ આપણે પ્રભુની પાસે જે પ્રમાણે જવું જોઈએ એ પ્રમાણે જતા નથી? ઘણી બધી સેવાઓ આપણને એવી લાગતી હોય કે આ સેવા મારા માટે ઇનફ છે, મને આ સેવાઓ પ્રભુની પાસે લઈ જશે. પણ પ્રભુના એક મોટા સેવકને કહેવામાં આવ્યું હતું, તારું શું તે બધાના માટે કર્યું છે આ કામ, તારા પોતાના આત્માના માટે નથી કર્યું, તારા પોતાના જીવનને માટે તે કંઈ નથી કર્યું. હું બધાને પરીક્ષામાં પેપરમાં લખાવું અને મારો પોતાનું પેપર કોરું રહે તો શું મને નિરીક્ષક પાસ કરશે? બધાને મને આવડતું હતું, મેં બધાની ક્લાસમાં બધાના પેપર લખી નાખ્યા અને મારું જ કોરું રહી ગયું. ક્લાસમાં એક જ વ્યક્તિ ફેલ થયો, એ હું ફેલ થયો કે મેં બધાના પેપર લખી આલ્યા. જો સમજો તો બહુ મોટી વાત છે. બીજી વાત, શું આપણે નવા વર્ષમાં જે તક આપણને મળી છે એને આપણે સાચી રીતના ઉપયોગ કરવાની શરૂઆત કરી છે? આજે 22 દિવસ થયા, 22 days of January. મારા પિતાને ગયાને પણ 22 દિવસ થયા. હું રોજ ગણું છું, દુઃખી નથી થતો, પણ મને આનંદ થાય છે કે પ્રભુ હવે મને જીવાડી રહ્યા છે. 22 દિવસથી હું તેમના વગર જીવું છું. મને કહો તો એવું હતું કે હું એમના વગર કેમ ન જીવીશ? પણ તમે જુઓ, જે તક મળી છે, જે સમય મળ્યો છે, શું એનો હું સાચી રીતના ઉપયોગ કરી રહ્યો છું, કરી રહી છું? છેલ્લી બાબત, શું આ વર્ષમાં આપણે ખરા ઉતરીશું અને આપણને
બીજી તક મળવાની છે એવો વિશ્વાસ છે. ભલા મિત્રો, બહુ ગંભીર બાબતો છે. જો આ તક ખોવાઈ ગઈ, સરી ગઈ, તો બીજી તક મળશે કે નહીં આપણે જાણતા નથી. ચોક્કસ ઘણા બધા લોકો એવું ઘડીએ ઘડીએ કયા કરતા, કૃપાનો વખત છે, કૃપાનો વખત છે. ઓકે, એને કોઈ ના નથી કહી શકતો, પણ જીવન ક્યારે પૂરું થશે એ તમે અને હું જાણતા નથી. કૃપાનો વખત છે, પણ કાલે સવારમાં આ કૃપાનો વખત હું જોવાનો છું કે નહીં એ હું જાણતો નથી. કેમ કે વચન કે છે કે આવતીકાલને વિશે તું ફુલાસ ન માર, તું ફુલાસ ન માર. સાહેબ, તેને આ વર્ષ પણ રહેવા દો, એટલામાં હું તેની આસપાસ ખોદું અને ખાતર નાખું. પ્રભુ કહે છે, અમારા દીકરાને, મારી દીકરીને આ વર્ષે પણ કામ કરવાની તક આપો. હાલેલુયા. અને આપણે એવા કામો કરીએ કે જેમાં આપણને સાંકડો રસ્તો મળે. જગતને ગમતી સેવાઓ નહીં, અથવા આપણા હૃદયને ગમતી સેવાઓ નહીં, કે જગતમાં માન આપનારી સેવાઓ નહીં, પણ આત્મા જીતવાની સેવાઓમાં આપણે તત્પર રહીએ.